નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી મહત્વના સમાચાર, કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ચંદાવત લાંચ લેતા ઝડપાયા છે। વીજ ચોરીના ગુનામાં આરોપીને પાસેથી માંગી હતી લાંચ, જેને લઈને અત્યારે હાલમાં તેમને એસીબીના સકંજામાં આવી ગયા છે। કોન્સ્ટેબલે આરોપી પાસેથી 10,000 રૂપિયાની લાંચ માંગી હતી। એસીબીએ સુભાષ બ્રિજ પાસે છટકું ગોઠવી અને આ કવાયત હાથ ધરી છે। કોન્સ્ટેબલે 5,000ની લાંચ લેતા રંગે હાથો ઝડપી લેવામાં આવ્યા છે। કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રસિંહ ચંદાવત લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાયા છે। વીજ ચોરીના ગુનામાં આરોપીને પાસે માંગી હતી લાંચ। કોન્સ્ટેબલે આરોપી પાસેથી 10,000 રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સુભાષ બ્રિજ પાસે છટકું ગોઠવી કોન્સ્ટેબલને રંગે હાથો પકડ્યા છે। અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, જેની સામે હવે એન્ટી કરપ્શન બ્યુરોએ કાર્યવાહી હાથ ધરી છે। તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધમકીનો મામલો સામે આવ્યો છે। આરોપી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ફોન કરી ધમકી આપી હોવાના સમાચાર। 31 ઓક્ટોબરે શાહપુરમાં બિલાલ નામના વ્યક્તિની કરી હતી હત્યા। મર્ડરના 4 આરોપીઓને કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા હતા। ત્યારે આરોપી મોહસિન ખાન પઠાણે જેલના ફોનથી કેસમાં પાછો લેવા ધમકી આપી છે। કેસ પાછો લેવા માટે જેલના ફોનથી ફોન કર્યો અને ધમકી આપવામાં આવી। ધમકીના અનુસાર શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કેસ પાછો લેવા માટે જેલના ફોનથી ધમકી આપવામાં આવી। 31 ઓક્ટોબરે શાહપુરમાં બિલાલ નામના વ્યક્તિને ધમકી આપવામાં આવી છે। મર્ડરના 4 આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા। આરોપી મોહસિન ખાન પઠાણે જેલના ફોનથી કેસ પાછો લેવા માટે ધમકી આપી છે। તો વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। પોલીસ બેડાથી રાજ્ય પોલીસ વડા જે રીતે અત્યારે હાલમાં સરાહનીય કામગીરી કરનારને સન્માનિત કરશે। ડીજીપી દ્વારા સરાહનીય કામગીરી કરનારને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવશે। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કરવામાં આવશે સન્માનિત, જેમાં પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એનાયત કરાશે ડીજી ડિસ્ક એવોર્ડ। પસંદ થયેલા 110 અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે। અધિક પોલીસ મહાનિર્દેશક ખુરશીદ અહેમદનું પણ થશે સન્માન। પોલીસ અધિક્ષક ડીજીપી સ્ટાફના અધિકારી ગૌરવ જસાણીને સન્માનિત કરવામાં આવશે। ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણેને પણ ડીજીપી ડિસ્ક એનાયત કરવામાં આવશે। આગામી 7 માર્ચના દિવસે એકેડેમિક ખાતે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે। પસંદ થયેલા 110 અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે। અધિક પોલીસ મહાનિર્દેશક ખુરશીદ અહેમદનું સન્માન કરવામાં આવશે। રાજ્ય પોલીસ વડા સરાહનીય કામગીરી કરનારને કરશે સન્માનિત। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કરશે સન્માનિત। પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એનાયત થશે ડીજી ડિસ્ક એવોર્ડ્સ। જે પોલીસ કર્મચારી અને અધિકારીએ સરાહનીય કામગીરી કરી હશે તે તમામની પસંદગી કરવામાં આવી છે। વાત કરીએ લોકસભા ચૂંટણીની। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપનો ખેસ ધારણ કર્યો છે।
આજે ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો યોજાયો છે। આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કમલમ ઓફિસમાં મેગા ભરતી મેળો યોજાયો, જેમાં સી.આર. પાટીલે કોંગ્રેસના દિગ્ગજો અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને મુળુભાઈ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવી અને પાર્ટીમાં સામેલ કર્યા છે। કમલમ ખાતે કાર્યકરોને સંબોધન કરતા સી.આર. પાટીલે જણાવ્યું કે લોકોને મદદ કરવાની ભાવના માટેનું પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ રહ્યા છો, તે બદલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે। ઓબીસી સમાજના બે નેતા આહિર અને મેર સમાજના આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપની સીધી ફાયદો થશે। રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય, ભૌગોલિક પરિસ્થિતિઓ, ભાષાઓ, ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે, ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોવડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તાઓ પર રહ્યું, અને ખાસ મારા પરિવારમાં, કારણ કે બધા જ ધર્મનો આદર કરીએ છીએ, એનું સન્માન કરીએ છીએ ને એ જ રીતે જીવીએ છીએ। જ્યારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મોભીઓ પણ નારાજ થાય, અને ઘરના મોભી જો નારાજ થાય તો મને એવું લાગે છે કે વ્યાજબી નહીં, એટલા માટે આ નિર્ણય ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા। એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો। અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે, બદલાવ લઈ આવવાની ત્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે। અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે। આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું। અમદાવાદ શહેરમાં આગામી 11 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। બોર્ડની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં 1 લાખથી વિદ્યાર્થીઓ પરીક્ષા અપાશે અને 349 બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે। વિદ્યાર્થીઓ માટે એએમટીએસ બસની સુવિધા કરવામાં આવશે। પરીક્ષા સ્થળે આરોગ્યના સ્ટાફ જળવાઈ રહે તે માટે સૂચનો કરવામાં આવ્યા છે। પોલીસમાં 144ના જાહેરનામા મુજબ શાળાના 100 મીટર વિસ્તારમાં કોઈ પણ ઝેરોક્સ મશીન ચાલુ ના રહે તેની ખાસ સૂચના આપવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના આગામી માર્ચ 24ની પરીક્ષામાં કુલ 77,830 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। કુલ 261 કેન્દ્રો છે। આ તમામ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ નિર્ભય રીતે ગેરરીતિ રહિત વાતાવરણમાં અને શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ સુસજ્જ વ્યવસ્થા અમારા તંત્ર દ્વારા આયોજિત કરેલ છે। ખાસ તેઓની વિશેષ આકસ્મિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણના ભાગરૂપે અમે તમામ કેન્દ્રોને જે તે પીએચસી સેન્ટરના હેલ્પલાઇન નંબરો પણ તેઓને પ્રોવાઈડ કરવામાં આવે છે, અને સાથે સાથે એક આરોગ્ય વિભાગ દ્વારા એક આ પ્રકારની હેલ્થ કિટ અને 12ની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં કુલ 1,01,352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। એમાં 349 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે। ધોરણ 10ના 58,000 જેટલા વિદ્યાર્થી છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 44 બિલ્ડિંગ છે અને 9,493 જેટલા વિદ્યાર્થીઓ છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહના 103 બિલ્ડિંગ છે અને તેમાં 33,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે। અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે। જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક માનનીય કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને મળી ચૂકી છે। પોલીસ, આરોગ્ય, એસટી, એએમટીએસ તમામ પ્રકારની વીજ પુરવઠા માટે યુજીવીસીએલ, ટોરેન્ટ પાવર એમની સાથેની બેઠક થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ શાંતિપૂર્ણ રીતે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। અમદાવાદના એબીવીપી સંગઠન દ્વારા ગુજરાત યુનિવર્સિટી વીર નર્મદાના પૂતળા પાસે આ મુદ્દે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો। સંદેશ ખાલીના થયેલા મહિલાઓ ઉપર થયેલા અત્યાચાર તેમજ શોષણના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો।
આ વિરોધ પ્રદર્શનમાં ટીએમસી સરકાર મુર્દાબાદના નારા સાથે ભારે રોષ યુવાનો દ્વારા ઠાલવવામાં આવ્યો હતો તેમજ મમતા બેનર્જીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જ્યારે આટલું મોટું વિરોધ પ્રદર્શન થતું હશે ત્યારે તમે વિચારી શકો છો કે એ ઘટના કેટલી આપણને હૃદયને હલાવી દેવાવાળી એ ઘટના છે કે ટીએમસી સરકાર દ્વારા ત્યાંના જે કોંગ્રેસી નેતાઓ છે મમતા બેનર્જીની પાછળ છુપાઈ અને આ નેતાઓ દુષ્કર્મ કરી રહ્યા છે, તો કેટલી નિંદનીય ઘટના છે। અને આ માટે થઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી આ અપરાધીઓને, આ પીડિતાઓને ન્યાય નહીં મળે અને અપરાધીઓને સજા નહીં મળે ત્યાં સુધી આ આંદોલન શરૂ રહેશે। પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારનો જે મામલો છે તેના બળગા અત્યારે હાલ આખા કહેવાય છે કે આખા દેશમાં પડ્યા છે અને ગુજરાતમાં પણ એબીવીપી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સમર્થનમાં આવ્યું છે અને એબીવીપી પણ અત્યારે ટીએમસી સરકાર મુર્દાબાદના નારા લગાવી રહી છે। ત્યારે અત્યારે હાલ સમર્થભાઈ ભટ્ટ જે ગુજરાત પ્રદેશ મંત્રી છે તેમની જોડે આપણે વાત કરીશું। સમર્થભાઈ, ક્યાંક ને ક્યાંક ટીએમસી સરકાર જે છે તે મહિલાઓની સુરક્ષા કરવામાં ચૂકી છે, નિષ્ફળ રહી છે, શું કહેવું? જે પ્રકારે આપણે સૌ જોઈ રહ્યા છીએ, મમતાહીન મમતા સરકાર કઈ પ્રકારે 24 પરગણ જિલ્લામાં સંદેશ ખાલી જગ્યા પર મહિલાઓ સાથે ખુલ્લેઆમ સામૂહિક બળાત્કાર જેવી ઘટનાઓ આયે દિન ચાલી રહી છે। કોઈ પણ પ્રકારનું લો એન્ડ ઓર્ડર, પોલીસ પ્રશાસનનું કોઈ પણ પ્રકારના ડર વગર ટીએમસીના ગુંડાઓ દ્વારા હિન્દુ મહિલાઓ ઉપર જે પ્રકારે અનુસૂચિત જાતિની હિન્દુ મહિલાઓ ઉપર દરરોજ બલાત્કારની ઘટનાઓ અને એ પણ ટીએમસીની ઓફિસમાં બલાત્કારની ઘટનાઓ જે ઘટી રહી છે તેના વિરુદ્ધમાં આજે દેશવ્યાપી આંદોલન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। મીતભાઈ પણ આપણી જોડે હાજર છે, તેમની જોડે પણ વાત કરીશું। મીતભાઈ, જે આખો મામલો છે સંદેશખાલીનો, મહિલાઓ ઉપર આટલો બધો અત્યાચાર થયો, તેમનું શોષણ કરવામાં આવ્યું, ખુદ નેતાઓ જેને કહેવાય છે ચૂંટીને આપણે બેસાડેલા જે નેતાઓ છે તે લોકો દ્વારા મહિલાઓનું આ રીતે શોષણ કરવામાં આવ્યું, શું કેવું? લોકોને ખાસ શું સંદેશો આપશો, કારણ કે પદ ઉપર બેઠેલા લોકો જ મહિલાઓનું શોષણ કરે છે? જે ચોક્કસથી ચૂંટાયેલા નેતાઓ જો આ રીતની પેલું એક કહેવત છે કે રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે ખૂબ ભયાનક ચિત્ર ત્યાં આગળ ઊભું થાય છે। તો આજે પશ્ચિમ બંગાળમાં એ રીતની મમતા બેનર્જીની સરકાર કે જેનું કામ છે સંરક્ષણ કરવાનું, જેનું કામ છે નાગરિકોની હિફાજત કરવાનું, જેનું કામ છે કે નાગરિકોને એક સારું જીવન આપવાનું, પણ તેની જગ્યાએ અત્યારે ત્યાં આગળ પ્રતાડિત કેટલાક વર્ગના લોકો, હિન્દુ સમાજની મહિલાઓ ઉપર અત્યારે બળજબરીપૂર્વક અત્યાચાર કરવામાં આવે છે। ટીએમસી કાર્યાલયમાં જ, તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાં જ શાહજહાં શેખ કરીને કોઈ ત્યાં આગળ ધારાસભ્ય છે તેના કાર્યાલયમાં જ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં, બળાત્કાર કરવામાં આવે છે। નાની નાની બાળકીઓને ગમે ત્યાંથી ઉપાડીને ત્યાં આગળ એમના ઉપર બળાત્કાર કરવામાં આવી રહ્યો છે। ત્યાં આગળ સંદેશા ખાલી જે વિસ્તાર છે ત્યાં આગળ બહારથી કોઈને અંદર જવાની પરમિશન નથી કે અંદરથી કોઈને બહાર આવવાની પરમિશન નથી, તે પ્રમાણે ત્યાં પોલીસ તંત્રને વ્યવસ્થામાં ગોઠવવામાં આવી છે। તો આ કઈ રીતનું અત્યારે ત્યાં આગળ ગુંડારાજ પશ્ચિમ બંગાળમાં ચાલી રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે। હવે એબીવીપીની શું માંગ છે સરકારને? એબીવીપીની સ્પષ્ટ માંગ છે કે આજે દરેક જિલ્લા કેન્દ્રો પર, દરેક સ્થાનો પર આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે, સાથે જ અભાવિપાનું રાષ્ટ્રીય નેતૃત્વ આજે રાષ્ટ્રપતિને આવેદન આપવાનું છે કે આ પશ્ચિમ બંગાળમાં જે પણ કોઈ ઘટનાઓ ચાલી રહી છે તેના ઉપર તરત એના ઉપર અંકુશ લાગવામાં આવે અને બની શકે તો પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ તેવી વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે। તો જે પ્રમાણે એબીવીપીના અત્યારે હાલ કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓને આજે મોટી સંખ્યામાં વિરોધ નોંધાવી રહ્યા છે, જે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ પર જે અત્યાચાર થયો, તેમનું શોષણ કરવામાં આવ્યું, તેને લઈને ખાસ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગળ હવે આ પ્રકારનું ના થાય તે માટે થઈને ખાસ સરકાર આ બાબતની નોંધ લે તેવી પણ તેમણે વાત કરી છે। સાથે જો વાત કરવામાં આવે તો મમતા બેનર્જી વિરુદ્ધ અત્યારે હાલ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, કારણ કે એક મહિલા થઈને બીજી મહિલાની વ્યથા ના સમજી શક્યા તેવું અત્યારે હાલ લોકો કહી રહ્યા છે અને આજે મહિલાઓ સાથે અત્યાચાર થયા છે તે લોકોને ન્યાય મળવો જોઈએ તેવી તેમણે માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં ભૂવામાં કોર્પોરેશનની જેસીબી જ ખાબકી ગયું છે। કોર્પોરેશન દ્વારા ભૂવાનું સમારકામ થઈ રહ્યું હતું ત્યારે આ દરમિયાન કોર્પોરેશનનું જેસીબી જ આડું પડી ગયું। લોકોએ આ જેસીબીના ડ્રાઈવરને બચાવવા પ્રયાસ કર્યો। કોર્પોરેશનની કામગીરી સામે હાલમાં સવાલો ઊભા થયા છે। વાત કરીએ જગતના તાતની મુશ્કેલીઓમાં ઓછી થવાનું નામ જ નથી લઈ રહી, જેમાં એક માવઠું ગયું એટલામાં ફરી બીજા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે।
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 11 થી 15 માર્ચ સુધી રાજ્યમાં ફરી ઠેર ઠેર કમોસમી વરસાદની સંભાવના છે. તેમજ વધુમાં કહ્યું છે કે 10 માર્ચ પછી ગરમીનું જોર પણ વધશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રી સુધી રહેશે અને તેમજ ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં અને કચ્છ ઠંડા પવનથી ગતિમાં રહેશે, જેનાથી કહી શકાય કે આગામી દિવસોમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે કે જેમાં પડકાર ભાજપ માટે નહીં કોંગ્રેસ માટે છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. રાજકોટ લોકસભા બેઠક પર પ્રશ્નો ક્યાં તે અંગે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે પ્રશ્નો સમાજમાં ઉકેલાય જ નહીં, એક ઉકેલાય તો નવો ઊભો થાય છે. अखिल भारतीय अध्यक्ष हमारा नड्डा जी, आदरणीय मोदी साहब, गुजरात प्रदेश भाजपा अध्यक्ष महोदय, भारतीय जनता पार्टीना सौ नेतृत्वे મને રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે તક આપી એ માટે સૌ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર માનું છું. ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકોટ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરશે એમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ. તો વાત કરી વડોદરાની. વડોદરા એસઓજીએ હેલ્થ વોર્નિંગ વગરની તેમજ પ્રતિબંધિત ઈ સિગારેટ ઝડપી પાડી છે. એસઓજીએ વિન્ડસર પ્લાઝા અમરપાનમાં કરેલી રેડમાં આ તમામ મુદ્દામાલ સામે આવ્યો છે. ત્યારે હેલ્થ વોર્નિંગ વગરની અને પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. અમરપાનના દેવાનંદ કોટવાણીની એસઓજીએ ધરપકડ કરી છે. વડોદરાના સાદલી કરજણ રોડ પર સનસનાટીભરી લૂંટની ઘટનાએ આકાર લીધો હતો, જેમાં સાદલી ગામે જય અંબે જ્વેલર્સના વેપારીની ગાડીનો અકસ્માત કરી લૂંટારુઓએ વેગનાર ગાડીના કાચ તોડી લૂંટને અંજામ આપ્યો. વ્હાઇટ કલરની કાર લઈને આવેલા 4 લૂંટારુ આશરે 2.5 તોલા જેટલા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા. ત્યારે લૂંટની ઘટના બાદ સિનોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સાદલીમાં જય અંબે જ્વેલર્સ આવેલી છે. મેં દુકાનને રહેવાનું કરજણ છે. જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે. જય અંબે જ્વેલર્સ છે એટલે 8-10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને 4 જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી, પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે. ગાડીના 4 કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ હતું સોનાનું 2.5 તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે. વડોદરાના કરજણના કંડારમાં માનવ કેન્દ્ર સ્કૂલમાં રાજ્ય કક્ષાનો બાળ નાટક અને નૃત્ય સ્પર્ધા યોજાયો છે. જિલ્લા સાંસ્કૃતિક યુવક પ્રવૃત્તિ વિભાગ અને રાજ્ય સરકારના સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 13 વર્ષની મર્યાદા ધરાવતા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો. રાજ્યભરમાંથી 15 જેટલી ટીમોએ ભાગ લીધો અને બાળકો દ્વારા વિવિધ નાટકો અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. વડોદરાની MS યુનિવર્સિટીના ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના સંદેશખાલીની ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગ ખાતે ABVPએ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળું સાથે રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે. સાથે મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ 75 વર્ષ જૂનું મંદિર તોડવા નોટિસ અપાતા વિરોધ નોંધવામાં આવ્યો છે. ખાનગી મિલકતની જમીનમાં રસ્તો પાડી વાળંદ સમાજના કુળદેવી લીંબચ માતાજીના મંદિર તોડવાની નોટિસ મળતા
વાણંદ સમાજમાં રોષ જોવા મળ્યો છે. લીંબજ માતાજીના મંદિરની સ્થાપના 1953માં કરવામાં આવી હતી અને 200 વર્ષ જૂની ઐતિહાસિક વાવને પૂરવાની ચેષ્ટા મહાનગરપાલિકા કરી રહી છે. વાવ સાથે હનુમાનજીના સ્વયં પ્રગટ થતા હોવાની પણ લોકવાયકા છે. જો મંદિર તોડવામાં આવશે તો આત્મવિલોપન સાથે ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મંદિર તોડવાની નોટિસના વિરોધમાં મહિલાઓએ અખંડ ભજનની જ્યોત જગાવી છે. પ્રધાનમંત્રી આઝાદીના અમૃત મહોત્સવ એટલે આઝાદીના 75 વર્ષ ઉજવી રહી છે, ત્યારે વડોદરાની મહાનગરપાલિકા વિકાસના નામે 75 વર્ષ જૂનું મંદિર તોડવા નીકળી છે. આપણી સાથે સમાજના અગ્રણીઓ છે, એમને પૂછીશું, શું કહો છો? વિકાસના નામે મંદિર તોડવાની નોટિસ આપવામાં આવી છે. આજે અમારું 75 વર્ષ જૂનું આ લીંબજ માતાનું મંદિર છે. 1953માં આની સ્થાપના થયેલી છે અને આ મંદિર તોડવા માટેની નોટિસ અમને મળેલી છે. જ્યારે કે આ મંદિરની જે જગ્યા છે એ અમારા પુરખોએ ખરીદીને અને પોતાની માલિકીની જગ્યા છે, એ વિકાસના નામ પર આ મંદિર તોડવાની નોટિસ અમને મળેલી છે, જેથી આખો અમારો સમાજ ભેગો થઈ અને એનો વિરોધ કરવા માટે અને એના માટે આજે ભેગો થયો છે. આપણે 4 દિવસ પહેલા અહીંયા વાઘોડિયા રોડ પર ભાથુજી મહારાજની ડેરી તોડી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરની સ્થાપના કરી અને આખા ભારત દેશની અંદર એક ભક્તિભાવ ભર્યું વાતાવરણ ઊભું કરતા હોય અને બીજી બાજુ અમારા આવા સમાજના લોકોના કુળદેવીના મંદિર તોડવા માટે આ તંત્ર એક આવી એક્શન લેતી હોય, એનો અમારો સમાજ સખત વિરોધ કરે છે. અને આવનાર દિવસોમાં જો આ એક્શન લેવામાં આવશે મંદિર તોડવાની, તો અમે આખા ગુજરાત રાજ્યના વાળંદ સમાજના લોકો ભેગા થઈ અને આનો વિવિધ આંદોલનો કરી વડોદરા શહેરનો વિકાસ મંદિરો તોડીને અને જૂની ઐતિહાસિક પુરાની વાવ તોડીને હનુમાનજી દાદાના મંદિરને તોડીને જો થતો હોય તો આને શું વિકાસ કહેવાય? એ જનતાએ વિચારવાનું છે. રાજકીય નેતાઓને જ્યારે વોટ જોઈએ છે. મનની સાથે પણ વાત કરીશું. શું કહેશો બેન? માતાજી તમારું રક્ષણ કરે છે ને આજે માતાજીની ડેરી તોડવાની નોટિસ મળી છે. અમારે માતાજીનું મંદિર જ્યારથી હું જન્મી છું, મારા 50 વર્ષ થયા ત્યારથી માના મંદિરે આવું છું. ત્યારથી અમે જોયા છે કે માતાજીના મંદિરે ગરબા થતા હોય છે, દશેરાના દિવસે ગરબા થતા હોય છે, અહીંયા નવચંડી યજ્ઞ થતા હોય છે, માતાજીના દર અઠવાડિયે ભજન થતા હોય છે. અને આવા સમયે હવે જ્યારે મળ્યું છે ત્યારે અમને એક જ થાય છે કે આટલું અમારી કુળદેવી માં લીંબજ જગતની જનતા માં જગદંબે આદિશક્તિનું મંદિર. ત્યારે મહત્વની બાબત એ છે કે વડોદરા શહેરમાં 180 હોસ્પિટલ ક્લાસીસ ગેરકાયદેસર બાંધકામ છે અને તેનાથી નાગરિકોના જીવના જોખમે છે, ત્યારે એ નથી તોડવામાં આવતા, પરંતુ મંદિર જ કેમ? આ શહેરના સંસ્કારી નગરજનો સત્તાધીશોને પૂછી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં કોર્પોરેટરના પુત્ર સામે એટ્રોસિટી દાખલ કરવા માંગવામાં આવી છે. કુંભારવાડા વિસ્તારમાં કોર્પોરેટરના પુત્રએ મારામારી કરી હતી, ત્યારે આ મારામારીમાં યુવકને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા તેમજ ફોન પર અનુસૂચિત જાતિના યુવાનને ધમકી આપી હતી, જ્યારે અપમાનિત કરતો ઓડિયો પણ વાયરલ થયો છે. ત્યારે આ મામલે આગેવાનો દ્વારા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર શહેરના રામેશ્વરમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવતા હડકંપ મચી ગયો છે. રિક્ષા ચાલકને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા. ત્યારે સઘન તપાસ બાદ 3 આરોપીઓને પકડી પાડી અને હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મેળવી છે. અને તપાસમાં મૃતકની પત્ની સાથે મુખ્ય આરોપી અનૈતિક સંબંધ ધરાવતો હોવાના અને રિક્ષા ચાલક યુવાન આળખીલી રૂપ બનતો હોવાની અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ઘટસ્ફોટ થયો છે. જૂનાગઢમાં હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો. ભવનાથ વિસ્તારમાં શરૂ થયેલા અન્ય ક્ષેત્રને ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સાધુ સંતો દ્વારા ભવનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા બાદ મેળો ખુલ્લો મુકાયો હતો, જેમાં અનેક અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મહાશિવરાત્રિના મેળામાં દેશ વિદેશથી સાધુ સંતોનું પણ આગમન થયું છે અને ધૂણી ધખાવી શિવ આરાધના કરી રહ્યા છે.
શિવરાત્રી મેળાની આમ તો આખા ભારત વર્ષમાં ઉજવણી થાય છે, પણ એમાં જુનાગઢની શિવરાત્રી આખું જગત જોતું હોય છે. એવી અદ્ભુત જીવ અને શિવનું જ્યાં મિલન થાય છે, ત્યાં ભજન ભોજન અને ભક્તિનો સમન્વય થાય છે, જે હજારો સાધુ સંતો ભારત વર્ષમાંથી આવી અને આ મેળાનો આનંદ લેતા હોય છે. હજારો લાખો લોકો આ મેળામાં ભક્તો આવી અને પાવન થતા હોય છે. એવો શિવરાત્રીની મેળાની આજે ભવનાથની અંદર અમારા જે ભારતમાં જુનાગઢમાં જે 3 અખાડા આવેલા છે, અગ્નિ, આહવાન અને જૂના અખાડા, ત્રણેય અખાડાની ધ્વજારોહણ થયું અને ભગવાનને ધ્વજા ચડાવી અને આજથી મેળાનો પ્રારંભ થયો છે. અને આજે જ અહીંયા હૈયું દળાય એટલું જન સમુદાય જુનાગઢમાં ઉમટી પડ્યું છે. શિવરાત્રીના મેળામાં દર વર્ષે દર્શન કરવાનો લાભ લઉં છું અને સેવાનો લાભ લઉં છું. શિવરાત્રીનો મેળો એટલે સાધુ સંતોનો મેળો છે. સાધુ સંતોનું ઘર છે. 33 કરોડ દેવતાઓનો વાસ છે અને સાધુ સંતોની પરંપરા, સાધુ સંતોની જે રીત રસમ છે, એની જે તપસ્યા છે, એ બધી અહીંયા પ્રગટ કરવા માટે છે એ આવે છે. મહાશિવરાત્રીના મેળામાં આવ્યા છે, મહાદેવના દર્શન કરવા આવ્યા છે. મહાદેવના દર્શન કરીને અમે સૌ બહુ પાવન થયા છીએ અને ખૂબ અનુભવીએ છીએ કે પ્રભુના આશીર્વાદ અમને સૌને મળે અને બસ પ્રભુના આશીર્વાદ અમારા આખા પરિવાર અને સર્વ ભક્તજનોને મળે એવી ખૂબ ખૂબ પ્રભુ પાસે શુભકામના માંગીએ છીએ. બહુ સારો માહોલ લાગે છે. મહાદેવ સ્વયં અહીંયા બિરાજ્યા હોય એવું લાગે છે ભાઈ. મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.